મારી માની છોકરા આખા ગામમાં કોઈના પાસે સાધન આવું નહીં. આ સાધન તો રાયમલ પાસે જ છે. રાખો કોઈ રાખવાની તાકાત છે. આ જૂનું સાધન હારીએ. આ સાયકલ એટલે શું વાત છે. રાયમલ મજા આવે રાખવાની. રાયમલભાઈ બોલો જીતુભાઈ બોલો. તમે તો હાલો આમ તો મોમ તો ઘણું મોટું છે. કરોડપતિ રાયમલભાઈ કેટલા એટલે હું ઘણી વાત છે. હા તો કરોડપતિ છીએ કે તો કરોડપતિ હતા. હું તો ગામમાં છોકરો જાણો બાઇક લઈને ફરવા માંડ્યો. એ વખત ગમે તે કરતા પણ કરોડપતિ રાયમલ છે ને એ આ જ સાધન રાખશે. ગયા તો બબે ટ્રેક્ટર અરે એટલું એક જ બનતો વાળી બનતો છે ને તમારા સાયકલ શોભા રાયમલભાઈ શોભા જ કશમ ના શોભા. કોના છે સાધન માં એક ગમતું નહીં. હું તો એને તો બાઇક ના આવડતું હોય ને તો એક્ટિવા છે ને પેલો મોબાઈલ વાળી ઘેર વગર ને ઈડિયલ આવો ને કા ટ્રેક્ટર લઈને ગોમમાં જવાનું નાખો ના છેડા કોઈને સાયકલ લઈને કરોડપતિ મોડા સાયકલ લઈને વિનગરમાં વચ્ચે જાય તમને થોડી તો શહેરમાં આવે નહીં. હા ના વિનગર જઉં છું તેલ ને એવું કરવાનું થઈ શકે લેવા જ જઉં છું પણ સાયકલ લઈને જ જવાનું છું. આટલા બધા તમારી માલ મિલકત કરશો કશું હતા શેરી છોકરા છે ને છોકરા જે છે વાત તમારી હું માનું છું નહીં માનતું નહીં ભાઈ રાયમલભાઈ પણ અમે તમારી કરોડપતિ છો ને તમારા સાયકલ ના જો ભાઈ યાર. શોભા બધી શોભા ભાઈ જીતુભાઈ તમારા સાયકલ ના જો ભાઈ યાર. તો બરોબર છે મારા તો હું બરોબર હું શોખીન છું સાયકલ નો શોખીન તો તમે તમારું નોમ આગળ પગત ગોમડામાં વખોણાય છે યાર. વખોણાય તો પણ તો બરોબર છે હો. સાયકલ પડી મેલો કોઈ બીજું સાધન લાવો. હા કઈ વાતો નહીં. મારા બેટા હે ને આવા સળાવ આવશે પણ આ ખબર નહીં રાયમલ્યો ઘણો ફૂલવાની મોજ છે બધી ખબર પડે છે. આ વગર ખર્ચાની ગાડી શું ખોટી છે. નહીં પેટ્રોલ પૂરવાનું નહીં ડીઝલ પૂરવાનું નહીં ચાર્જિંગ કરવાનું શાંતિ જવાનું નહીં ફરવાનું શું વધુ છે. રાયમલ્યો કદી નહીં બરોબર તમે તો હેત્રો શું કરો છો. ફરવા હેડો આપું છે. હવે તો ગામમાં રબાજી સુધર્યા ઓફળો મારી વાત ક્યાં દોરવામાં આવે છે ને તો એ હું થાય ખબર છે બાઈકો લઈને જોઈ છે તમે તો સુધર્યા જ ના યાર. સુધરેલા છીએ કે આ જૂનો થઈ ગયો છે. આ એવું સમજે કે આપણો બાઈક જ છે. અને આ કાઢવાનું કાઢ અને જણા છોકરો સુધરી ગયો અને બાઇક લેવા નીકળ્યા. કોને શોભા કાકા નહીં કાઢવાની વસ્તુ કાઢવાની વસ્તુ છે. મારા લાખ રૂપિયાની હું 1.5 લાખની વસ્તુ પડી ગયો. આ ટ્રેક્ટર ને બેક્ટર બધું કેટલું ચાલ્યા અને સાયકલ લઈને જોઈ શરમ આવે બધું જ છે. જો શોભા કાકા ભગવાનના પ્રતાપ બધું જ છે રાયમલ્યા પાસે. અને કેવા પાછો હો વિકાસ ધણી છે મોય. આ વાત સાચી છે પણ સર પણ આ જ વસ્તુ રાખવાની તો માથા રાખવાની વાત સાચી છે પણ થોડું સુધરો જમાના પર મને સુધરો યાર હવે સુધરેલા છીએ આપણે તો સારું લાગે છે. શોભા સારું અને રાયમલ આવું લઈને ના પડે. તારા 500 હો વિકાસ ધણી હોય ને તો પછી ગાડી લેવાય. ના બરોબર છે. તો કશું કીધા જેવું નહીં. કશું કોઈ કીધા આ ડીઝલ લેવા તો શું પડે ટ્રેક્ટર વાળું મુએ લાઈન પૂરો ને ડીઝલ સાયકલ માં ફરે છે તમે તો આવા જાતો રહો. આ રાયમલ ટ્રેક્ટર માં ડીઝલ પૂરવા આ લેવા તો સાયકલ લઈને જુઓ. આ વગર ડીઝલ ની ગાડી અને વગર પેટ્રોલ ની ગાડી શું હતો છે. ખર્ચો તારે બસાવો પડો ભાઈ. બધા ગામમાં બગા પાછા પાડતા છે. ડીઝલ લઈ આવ્યો કોણ સાયકલ માં એમ છે તારે. હા એમાં ડીઝલ બીજે કોઈ નાખ્યું. અમુક પેલા ડ્રાઈવર ને કહું તે લઈને જાય. આપણો પાળો બાંધવાનો છે પેલો વસલો તે આ લઈને જવાનું છે. રાયમલ ઓહો શું કાકા આવો આપડે પાવરો મારવાનો ને પાળો માં એમ. હા છે બસ મારો તાર આગળ પેલા ખેતરમાં પેલા ખાડા વાળા. હા ખાડા વાળા પેલો ખાડો ખોકાવો ઓહો સવારે આવી જાય અત્યારે નહીં આવે ના સવારે તારે જરૂર છે મારે અત્યારે જો આપણો આ બોધી છે આગળ આપણો પાળો બાંધવાનો છે. આપણે બોધી છે બરોબર છે એટલે તો પાવરો લગાવીને આવી જાવ ને મારે જરૂર છે. પણ અત્યારે નહીં સેટિંગ થવું યાર. સવારે લઈ જાય ડ્રાઈવરે આવશો. અમે તો ટાઈમ બગાડીને બધો ટાઈમ બગાડીને હું આવ્યો છું અને મને ખબર હતી કે રાયમલ ટ્રેક્ટર પડ્યું છે ત્યાં હું જઉં. હા પડી છે પણ મોં તો ખબર સાયકલ વહેલા કરશે ડીઝલ લઈ આવ્યો અને લાઈન વેડી આગળ પણ ડ્રાઈવર બોલીને નીકળું છું હું. એટલે આ કોમ અધૂરી મેળવી છે. તમે આજ કરી આલો તો સારું યાર. આજ નહીં થવું યાર. કોકનું બીજાને ગેપ મારો મને કરી આલો. લાય એ તું ના લાય કર
તો કાલ પાક્કું કાલ પાક્કું વહેલા જ આઠ વાગે હા તો કાલ કરી આપજો કમ્પ્લીટ હો હા કશું હતું નહીં કાલનો વાયદો ના કરતા પછી હાલો હો હા એટલે હું પેલા મેકડું લઈને જાય અને મારામાં બીજું કોમ છે જીતો અને વળી આજે તો વળી મને નવાઈ લાગે છે ખરેખર વિહનગર મેં પેપર વાંચ્યું પેપર તે વરિયાળીનો ભાવ માની શકો ને તમે જો તો તારે વરિયાળીનો ભાવ 42,000 રૂપિયા ભાવ મળનો અરે મારું કાઢું કપાઈ ગયું કાઢું થોડીક વરિયાળી ચો છે પેલા હેતરમાં પણ કોઈ ઓઠો ના પાકવો તો મારા ઈ હાલ કરી જવું પડે પાછું ઈ યાદ મને અમો આવ્યો હાલ જ ગળી જવા દે બાપા તો દેખાતા નહીં અરે આ હું કોલેજ જાઉં રેડી અમે ઓ ત્યાંથી કઈ મોડ છે કોઈ યાદ હા મમ્મી નાસ્તો બનાવતા એટલે મોં બનાવે નાસ્તો ઓ બનાવે તું નાસ્તો કર્યો કા ઓ કરી આવ્યો અને મો કોઈ હોસ્પિટલ ભણવા રાખજો હા ભણવાજી હોસ ભણવા રાખજો અસલ ભણવા તો કોઈક નોકરી લ્યો હા નકર મારી પઠેમ બધા ટ્રેક્ટર ને બેક્ટર રાખશે તો અત્યારે તો તમે નહીં મારી પઠેમ કરી શકો કોમ ના ના આ તો હું જ ચાલવું બધું તે હારો તે ખાતા છોકરા પાસે પૈસા વખવાય મારું કોમ છે હા બરોબર ફરી ખબર હા. એટલે ભણવા રાખો તો કોઈક નોકરી લ્યો ઓ પાછા મને જવા દે ઘેર મનુભાઈ હા હાલોમાં જો તમારે લગભગ 70 આસપાસ તો થઈ ગયો કે ઓવો થઈ ગયો ને ભાઈ તમારી તે થઈ ગયો ને મારે પોટ જેવો થઈ ગયો છે હા વાત સાચી અને મારો છોકરો ત્યાં બહાર છે કે હા. પૈસા લોટ મેકલા છે બરાબર. આમ હું બેઠા બેઠા વિચારું છું કે પૈસાનો તો છોકરો ચો રહ્યો ને આપણે વળકણ છીએ તો આપણો ગામનો 4 છોકરો કોક સુખી તો એવું કોક વિચારીએ હા કોક એવું કરવું પડે આપણે પણ તમારા પાસે છોકરો તમારા પાસે એટલે પૈસા તો શું તમારા પાસે મારી વાત સાંભળો હા. જીતુભાઈ હા. મારા છોકરાએ હમણાં 2 કરોડ રૂપિયા મેકલ્યા છે હમણાં મારી દુબઈ થી બરાબર 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 તે મેં એવું વિચાર્યું છે કે જીતુભાઈ વાત કરું બરાબર બરાબર જીતુભાઈ વાત કરું કીધું આપણો કોઈ વખત 25 મજૂરો છોકરો આપણો ગામનો લાગે એ કોઈ ફેક્ટરી બનાવીએ તો પછી ફોન કરો ને બોલો ને આપણે તો છોકરા કરી ઘેર આવવાના નહીં નહીં આવવાના. આપણે એવાનો ડોહા થઈ ગયા છીએ હા. અને આપણો ગામમાં પાવડર ની ફેક્ટરી નાખીએ ને અરે સરસ તો 25 છોકરો હીરો સુખી થાય અરે મજા આવી જાય એવું વાત કરો છો તમે અને તમે બે તમારો વિચાર છે ને મારે અરે આજે એ જ છે તમારી વાતો પછી હું સાંભળી ગયો છું લ્યા અરે ભાઈ ઓપન મારી વાત તને વાત કરવાનો જ હતા આવી ખબર નહીં કે શોભાઈ નો છોકરો બહાર હતા ને હા. તે શોભાઈ પાસે પૈસા તો છે તે કોઈ અમે ત્યાં વધુ વળી શોભાઈ ભેગા છીએ વળી તહે તો અમારે પેલા હવે કણાઈ વાત વાપરો. તમારી વાતો હું બધી વાપરી ગયો છું હું કહું છું હા હા મારો છોકરો છે ને અમેરિકા છે બરોબર ઓવે. મને 5 લાખ રૂપિયા કીધા છે 5 કરોડ આ તો કોમ કરો આપણે ફેક્ટરી ભાગીદાર બની જોડો તમે એવું છે હા. અરે તો તૈયાર જ છું હું તૈયાર જ છું આ તો બરાબર ભાઈ હા આપણે 3 જણા ભાગીદારમાં ફેક્ટરી નાખીએ ને હા તો આપણો ગામનો છોકરો બધા તો નહીં 25 છોકરો ધંધા લાગે ને તો ઈવોને રોજી રોટી મળી રહે બરોબર છે પેલો બધા ટાઈમ જાય પેલો છોકરો બધા આપણા ગામના રખડે છે ને હા. એ રખડ તો બંધ થઈ જાય યાર રખડ તો બંધ થઈ જાય ને અને આપણે ઉંમર પોકી થઈ જતા હા. અને એમાં એકાદો છોકરો આ રોધવા રાખ્યું છે આપણે રોધી ખવડાવીએ બરોબર છે હા તાને હેલો તાર આપણે તૈયારી કરશું હા તૈયારી કરી દઈએ ખરા ને હા. ભાઈ કંપની તો આપણે પાવડર ની જ નાખવી છે આ પાવડર ની તો વસ્તી બસારી લુગડો જોવે ને તે બધી આપણે હાસી બોલે અને આપણો અંતર અમે આપણો ગામમાં તો લુગડો ધોવા તો કેટલા છે ઘણા છે ઘણા અમે આપણો કામ કરવાનું કંપની ના છે હા. અને આપણા પાવડર થી આપણો લુગડો ધોવે અને બરોબર છે ને? બધું મજા મેલ આવી જાય હું વાત કરો આ મનીભાઈ બધો મેલ એના લઈએ હા બરાબર છે લ્યા. ચાલો તાને હું આવું ઉતરી ને હા. અને આપણે મનુભાઈ હા ભાઈ આપણે 3 જણા ખરા ને ઓહો. એકે મજૂર કરવાનું નહીં અને આપણે 3 જણા પાર્ટનર માં કામ કરીને આપણે કંપની કરીને હા હા આબુ પાવડર ની નાખવાની છે બરાબર અને રાયમલ કરતી એવું કમાવાનું છે ભેટ કમાવાનું છે એક વસ્તુ છે હવારમાં કારીગર આવે બરાબર છે આ બધું છોટા બટર ફિટ કરાવવાનું છે આપણે હારું 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 હો. એ ભાઈ રાયમલ ના છોકરા દીકરા આમાં બોલો જીતું આમાં વાંચો આમાં વાંચો બોલો હું લઈ હા સાયકલ રે મારા બાપા ને તારા બાપા જેકલ લઈ તારો બાપો કમાણો છે એટલું તને ખબર ના મોરા જાડો મને ખબર છો પૈસા તારા બાપા પાંચ રૂપિયા છે ને હા. એટલા કોઈના 5 રૂપિયા નહીં સમજો ને તું અને તને જરા લગી રહી શરમ આવે છે આજ તું સાયકલ લઈને તો એટલે ન્યાણીમાં મારા બાપા ચલાય મારા ચલાય પણ ગાડી સાયકલ આ સાયકલ બાયકલ ના સાલા બનાવવા અરે મો કહું છું તાર બાપા કે કુટર કા મોટી ગાડી લઈ આયા લ્યા મને સાયકલ આવડે ખોટા આવડતું નહીં તારો બાપા સલવી સાયકલ થાશે ને તું એ થાકી ગઈ. મનુભાઈ તઈ તો બક્યો એ
બોલો બધું પેલું એક્ટિવા તો લવરાય, કોઈ ના કરે તો એક્ટિવા તો લવરાય. મને આવડતું ને મારા બાપુ કે સાયકલ તું લઈ જા. હું શીશો છું તને બાપાને તું તાર બાપા જેવો જ છે કે તાર બાપો જ માનતો નહીં કે તું એ માનતો નહીં. મને આ લઈ ગયો તને તારો બાપાને રૂપિયા છે ને એટલા તો કોઈને રૂપિયા નહીં. તાર બાપો તૂટેલો સંપલ પહેરે છે અને તું એ તાર બાપાને લુગડો વીસી મારે કહું આ સાયકલ બાયકલ થા નો હશે ઘેર જઈને અને કહી દે કે મારે સાયકલ લઈને ન્યાયમાં નહીં જવાનું પાછો. ઘેર 4 ગાડીઓ પડી અમારા ઘેર. કેવું કરવાની ચાર ગાડીઓ અમારા ઘેર ગેટકર છે એટલે કોઈ ગેટકર નહીં શીખવાનું. મારે ભણવાનું છે, ભણી પછી મારા પગાર ગાડી લાવવાની. તો તને તાર બાપો ગાડી લઈ આલ. તું ખાલી ઓન તો પૂછ કે તારા છોકરાઓ કામ કરે ખાલી પૂછ તો કરો. તમારા છોકરા મારો છોકરો તો દુબઈ ચોપડા મારી વાર અને અમે 3 જણા ફેક્ટરી અમને છોકરો નોકરી કરે છે. મારા છોકરો ખરો ને એ છે અમેરિકા છે અમેરિકા અને નોકરી કરે શીખણ જીતુભાઈ તમાર મારો તો કોઈ કીધા જેવું જ નહીં રહ્યું છોકરાને. તાણ હું પાયલોટ છે. અમે ભણી ઘણી ફેર લાવશું ગાડી ને બધું. ત્યારે અમારો છોકરો કોઈ આવું સાયકલ લઈને ના જતો. તમારું બોલે જતા હતા ગાડી લઈ જતો તો મોટી. એ તો મોટી ગાડી લઈને જતો ને તાતો આ પગ થાશી જાય સાયકલ આ બધી નોકરી જવું હોય ને તો તાતો ત્યાં મમ્મનો અમર જતો તો ઓસરી જાણી લે ઘેર. તમારી ગાડી હેડી એટલે પેલા ગોબા પડ્યા રોડ પર. તમારી ગાડી હેડી બધી. અને જીતુભાઈ ઓળખ મારી વાત આ એના બાપ જેવો છે ઓળખ મારી વાત ત્યાં તું હેડવાલ કોઈ નહીં કરી લે તું. રૂપિયા કહું હા બોલો. તાર બાપાને જઈને કહેજે અને સાયકલ ઘેર જઈને મૂકી જાય કે બાપા હું તો સાયકલ લઈને ના દઉં કે પેલા મનુભાઈના છોકરા ગાડીઓ લઈને જતા છે નોકરી લાજી અને મને તો તમે આ સાયકલ તું સાયકલમાં કરી નીકળવાનો છે કદી શીખવાનું જ નહીં કહ્યું તું તાર બાપાને ક્યાં જઈને અને સાયકલ આલી નાખી દે લઈ જઈ કે બાપા પગ તૂટી ગયા તારા એ જઈને કે છે શેરી ખાઈ લેતો નહીં. તાર બાપો તું એ હોય ને તો નકરી મારા સાયકલ લઈને કીધું ભણવું ને હા હોય તો વાત કહું આ ઓલી બાપાને લુગડો વીસ મારે એ બધા આ સો ઢીલો કરે હા હું પણ છે ખબર કપડો જઈને હોતી ગેરી હતી હા ને એટલે તરફ મતલબ ફટાક નહીં ખબર પડશે જો મોટા લઈ લે